દાળ અમે કેમ ખેંચીએ અશ્વિનભાઈએ ચા લીધી આપણી રોટલીને લઈ લીધી પાણીનું એક પ્રકારનો આ કાંટા મસાલો ને બધું કમ્પ્લીટ જ છે તો બેરલમાં લાકડી નાખી અત્યારે મારા હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો હવે આપણે બ્લોગ બીજો બનાવ્યો એક ટીપમાં બીજો પાછો બ્લોગ થઈ ગયો ને આ બ્લોગમાં તમે બન્યા રહેજો ને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો સવારમાં ઉઠીને મોટું જોઈને અહીંયા બેસ્યા કંઈ કામ તો નથી પણ આ એમ કહેવાય કે આ સુરજ દાદા ઉગી જાય તમે જોઉં કે આ દરિયામાં સૂરજનો નજારો ઉગતા હોય સૂરજદેવનો ને આ તુફાન પછીનું દરિયાનું વાતાવરણ કંઈક આવું છે હાવ શાંત થઈ ગયું દરિયામાંથી તો હવે આપણે મુન્નાભાઈને આમાં ડીઝલ નાખે આ લાકડીથી નળી લાકડીમાં બાંધીને બેરલમાં નાખવાની ને પછી આડી તમને બતાવું કે કઈ રીતનું આમાં ટાંકામાં ડીઝલ નાખે આજે મારે 15 કે 14 મોદી છે ને ડીઝલ ટાંકામાં ઓછું થયું એટલે ડીઝલ નાખીએ આડી તમને બતાવું કઈ રીતનું ડીઝલ ટાંકામાં નાખીએ ને એ તો બેરલમાં લાકડી નાખી અમારે મુન્નાભાઈએ ને અશ્વિનભાઈ ને દિવ્યેશભાઈ ને ના છે આ બેરલમાં લાકડી નાખીને અરે હવે આ નળીમાં લે ખૂબ ખેંચશે અમારે મુન્નાભાઈ આડી જૂસ મારીને ડીઝલ લાવશે ને પછી આ ટાંકામાં નાખવાની છે આડી મુન્નાભાઈ જૂસ મારે એમને મારી હવે ડીઝલ ટાંકામાં જઈએ મિત્રો જાણે સૂરજ આત્મેશ ને આ કાંઈક સૂરજની બાજુમાં વાદળું છે આ કાંઈક આ રીતનો આવો સીન આવે સીનો તો મિત્રો તો આ પાણીનું એક પ્રકારનું આ કાંટાળું મેસલું ને આમ કહેવાય તો હેટાઈ જેમ જ છે દરિયાની હેટાઈ આવે એની વાળું પણ આ ફૂલે મતલબમાં પાણીમાં જેમ જાય એમ ફૂલે એમ જોઈ શકો છો આ દડા જેમ થઈ જાય જો દડા જેમ થઈ ગયું અને કાંટા જ છે ગાડી ઓલું પેડો એમાં એકલા બગા આવે હવે પાછી અમારી ઝાડ મુકાન છે અમારે મુન્નાભાઈ નાડી ભરેશ અમારે દિવ્યેશભાઈ પાયલોટ બાંધે અને અશ્વિનભાઈ બગાના બેસનનું ભરવામાં છે બગા આવે જેમ કહેવાય કે આ કંઈક 20 જાળી હશે 20 કે એમ જાળી તમે ત્યાં રહો અમારે આડી પાછી ઝાડ મુકાવાની છે તો મળીએ તમને જો મિત્રો હવે અત્યારે અહીંયા રાજ્ય બધી બોટું વેરાવળની બગાને એવું મારે વેરાવળની બહુ બોટું છે અહીંયા એમ આ બોટું મહિનો દિન એમ ફિશિંગને કરે અત્યારે દરિયાની પોઝિશન હાવ શાંત છે એમ કે વાવાઝોડા પછી મિત્રો તો હવે આપણે પરવીનભાઈ આડી નાસ્તો કાઢે આપણે રોટલીને આડી નાસ્તો કરવાનો છે હોંડિયાનો નાસ્તો કરવાનો છે તો આપણી રોટલીને લઈ લીધી અચાર આવી જઈશ એના ભાણા દેશ મજાના અચાર રોટલીને પરવીનભાઈ ભાણા કાઢે ધીરુભાઈ ને અશ્વિનભાઈ અહીંયા રોટલી લઈને બેઠા છે વાટ જોઈને ભાણું આવી જઈશ ચોંડિયા તો નાસ્તો કરીને પછી બસ આ તમને મળીએ આપણે 10 વાગી જાય ને હવે અશ્વિનભાઈ કપ જશ અડી ચા પીવાની છે 10 વાગે ગોટમાં ચા અડી છે દૂધવાળી અમારે અશ્વિનભાઈએ ચા લીધી દૂધવાળી ચા કડક તાકાતવાળી ચા દૂધવાળી દૂધ તો ન હોય પણ પાવડર વાળી ચા પીવી પડે અહીંયા દરિયામાં પાવડરનું મિત્રો હવે
હવે અમારે આડી ઝાડ ઉપાડવાનું છે. ઝાડ અમે કેમ ખેંચીએ પાણીમાંથી તમને બતાવું. મિત્રો હવે આપણે ઓલ ઉપાડવાની ક્યારી છે ને અશ્વિનભાઈ અમારે વાયરું ભરે ઓલ ઉપાડવાનો છે આડી તમને બતાવું કે કઈ રીતનો ઓઝોન અમે ખેંચીએ. તમે માં જોડી જાય રહેજો, મળીએ તમને. અમારે આ વાયર હોય, વાયર અમારે 230 વામ મૂકાવેલ છે પાણીમાં. વાયર અત્યારે ચાલુ છે ભરવાનું ને વાયર આવે 230 વામ. 230 વામ ભરાય ને કઈ રીતના આડી અમે ઓઝો ને માલ કઈ રીતનો ઉપાડીએ ને તમને બતાવીએ. તો મળીએ તમને, તમે જોડાયેલા રહેજો. દરેક ઓઝોને કહીશું એ આપણે ફાસ્ટમાં મૂક્યું, કેમ કે આપણે ઓઝો કહે છે એમાં 15-20 મિનિટ થાય એટલે એટલું ન કે, કારણ કે ફાસ્ટમાં જરીક મૂક્યું. તો તમે જોડાયેલા રહેજો ને મળીએ. આ બધી બોટો મારી સંગાથી ઓલ ઉપાડવાની ક્યારી છે, બધા ઉપાડે છે. અહીંયા કેટલી બધી બોટું છે, ઘણી બધી જેમ બગાને મારે. અમારા સઠ્ઠામાં ને ઊભા એમ નથી, અમારે દિવ્યેશભાઈ પાણી નળી લઈને પાણી મારે સઠ્ઠામાં, કેમ કે આમાં પગ મુકાય નહીં એટલો તડક્યો જ છે. તમે જોવા સૂરજનું એ તડક્યો જ છે એટલે આમાં ઊભાય નહીં, એટલે અમારે દિવ્યેશભાઈ પાણી છાંટે. પછી અમારે આની માથે આડી ઊભી આત્રી કહેવાય, આત્રી માથે ઊભી ને ઓઝો ખેંચવાનો છે. તો તમે જોડાયેલા રહેજો. મેં ઓઝોને કેમ કહે છે તમને બતાવીએ. ફાઇનલી પાટલા આવે સાડી આ રીતના અમારા પાટલા પાણીમાંથી આવે. હવે આ બાઈડરનું તરી જાડી ઓઝો ખેંચવાનો છે. ઓલ ઉપાડે એમાં આ રીતના બગાને આવ્યા. તમે જોયું એમને ઓલ કેમ કે છે બગાને આ પાપલેટ જેવું મેસલા. તો હવે આ બ્લોકનો આપણે અહીંયા પૂરો કરીએ ને હવે બંદરમાં જવાનું થશે એટલે આપણે પાછો એક નવો બ્લોક બનાવશું ને મળીએ આપણે બંદરમાં. પાછા બંદરમાં જાય ત્યારે તો બંદરમાં જશું ને અમે કઈ રીતનું કામ કરશું ને બધું બતાવશું એક નવા બ્લોકમાં. તમે જોવાનું ભૂલતા નહીં એ બ્લોગ. ને આ બ્લોગ તમને મજા આવી હોય તો લાઈક કરી નાખજો અને નવા જો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે તમને.